हेलो माय यूट्यूब फैमिली, गुड मॉर्निंग बधाने जय माता जय हनुमानजी महाराज। तो आजना नवा ब्लॉग में आपनु हार्दिक 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 स्वागत है। तो अत्यारे आपणे आवी गया छीए बीजा खेतरे। तो अत्यारे वागी गया छे 7:30 थई गया है। तो आपणे नास्तो करीने चा ने गांठिया ने केरी ने नास्तो करीने आपणे आवी गया छीए बीजी वाड़ीए। तो आज आपणे विडियो में शू मूकवाना छे तो तमे कन्टिन्यू विडियो जोईशो तो ज तमने खबर पड़शे। एटले विडियो में कन्टिन्यू बने रहेजो। એટલે કામ તો આજ પણ આપણે ઘણું બધું કામ કરવાનું છે। તો હાલો આપણે કપડાં બદલાવીને કામે સડી જવી જે આપણું કામ કરવાનું છે એ ખાડા કરવાના છે। તો આપણે 3500 થી 3700 જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા છે। તો આપણે આ મહિનો પૂરો થાય 30 તારીખ આવે ત્યાં સુધીમાં આપણે 10K સબસ્ક્રાઈબર કરી નાખવાનો ટાર્ગેટ આપણો અંદાજ છે કે થઈ જાય। પણ તો બધા વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો અને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો એટલે આપણે 10K ફોલોવર કરવા હાવ બની જાય ઇઝી નોર્મલ ટૂંકમાં। તો હાલો આપણે ફટાફટ કપડાં બદલાવીને આપણે સરી જઈએ આપણા કામે જે આપણે કામ કરવા આવ્યા છે એ। તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। હાલો મિત્રો, તો આપણે થોડાક 5-7 જેવા ખાડા કરી નાખ્યા છે અને થોડો થોડો તડકો થયો છે એટલે પવન છે એટલે આમ તડકો બહુ લાગતો નથી। હવે આપણે પહેલાં થોડુંક પાણી પી આવી, તરસ લાગી ગઈ છે। તો મિત્રો આ મકાનની જે જાળી રહી ને એ પણ આપણે હાથે જ બનાવેલી છે, કારણ કે આપણે કોઈ મિસ્ત્રીને દીધું નહોતું કામ કરવા, આપણે હાથે જ આ જાળી બનાવી છે। માલ બધો લઈ આવ્યા હતા, બનાવી નાખી। તો આપણે પાણી પીને પાછા વી આવ્યા છે અને હવે લાકડા 4-5 લઈ જવાના છે, તોડવાના છે એટલે તો થોડાક લઈ દઈએ। બધો સામાન પણ પોગાડી દીધો છે મારા બાપુએ। જો લાકડા આવી ગયા છે, આમ થોડાક પીડ્યા છે, થોડાક અહીંયા થોડાક લાકડા પીડ્યા છે, વાળા પીડ્યા છે, ઝટકાનું પતરું પીડ્યું છે। આ તો આખે આખું છે, નવે નવું છે એમને। આ ઓલા સાદા વાળા છે, આ બધા પાછા ઓલા ગરેડા આંબર્યા એવા વાળા છે, એટલે એ વાળા હોય ને તો એમાં પાવર થોડોક કપાય, પણ રોજ કે ગમે એ ભૂંદડા અડે ને તો એને ઝટકો લાગે પણ વાળો તૂટે નહીં। તો આપણે ફરતા વાળા બાંધવાના છે, ઠેઠ અહીંથી ઠેઠ આય સુધી ફરતા। તો આપણે હવે 4-5 લાકડા લઈ લેવી અને જાવી આમ ખાડા કર્યાને આપણે ખોડી દેવી એટલે એટલું કામ ઓછું થાય। તો એ ફળવાનું ચાલુ કરી દેવી। એમ તો લાકડા ખોળવામાં પણ આમ ઠકાઈ જાય છે। લાકડા ખોળવામાં ધરાબામાં પણ હાથ દુખી જાય તો હે ને ખાડા એટલા ઊંડા થઈ ગયા છે ને તો આપણે એક લાકડું ખોડી વાળ્યું છે।
તો 2 લાકડા આપણે ખોડી વાળા. હવે જવાનું છે ત્રીજા ખાટે, ત્રીજું લાકડું ખોડવા. લાકડા ખોડતા ખોડતા આપણે અહીં પહોંચ્યા હે. અહીંયા લીંબોળી હતો ને હે લીંબડી એ સાંઈ આપણે હવી તો લીંબોળી ખાવી કેવીક લાગે. કડવી લાગે પણ મજા આવે ટૂંકમાં. તો આપણે લીમડાની છાંયે બેઠા આવી તો લીંબોળીઓ થોડીક લઈ લીધી હોય. આપણે લીંબોળીઓ ખાવી એટલે બધાને લીંબોળીઓ ન ભાવે, કોકોકને ભાવે. એમ તો કડવી થોડી લાગે એટલે સાંયો એટલે તો બધી સાંયો જ છે. જો તડકો છે જ નહીં, વાદળા છે એટલે તડકો કાંઈ છે નહીં. એટલે આપણે લીમડો ખાલી કહેવાનો છે સાંયા પૂરતો. અત્યારે તડકો નથી એટલે. તો આપણે આમનામ લાકડા ખોડતા આમનામ થતા અહીં થઈને અહીં આવી ગયા છીએ. ટૂંકમાં હલરે પોગી ગયા છીએ હવે. તો હજી 5-7 ખાડા કરવાના છે અને ટાઈમ પણ થઈ ગયો છે 11 જેવું થઈ ગયું છે. એટલે 12 વાગે તો કામ પૂરું થાય જ થાય એવું નક્કી નથી. તડકો લાગશે ન થયું હોય તો પૂરું જ કરીને જવું જોઈએ. તો અત્યારે 12 વાગવા આવ્યા છે અને તડકો તો બહુ થઈ ગયો છે. તો આપણે લીમડાની છાંયે બેઠા છે. ઠંડો પવન આવે છે અને આજ તો હજી કે વાદળા કાંઈ દેખાતા છે નહીં, જરાય નથી વાદળા જોવું પણ વાદળા ક્યાંય દેખાતા નથી. છે જ એમ આમ 1-2 આમ દેખાય બહુ આગા ચોટીલા માથે હોય એવું લાગે. તો હવે થોડીક વાર કામ કરશું ને પછી આપણે વિયા જઈશું પાછા ઘરે. કારણ કે ચા ને ગાંઠિયા ને રોટલી ને એવું બધું નાસ્તો કર્યો હતો એટલે થોડી ભૂખ પણ લાગી ગઈ. તો હવે આપણે વિયા જઈશું ઘરે પાછા. એટલે હજી નહીં, થોડીક વાર પછી હજી તો થોડું કામ કરવું જોઈએ ને. તડકો ફૂલ થઈ ગયો છે. લાકડા તો બધા ખોડી વાળ્યા છે. હવે ઓલા પ્લાસ્ટિકના ઓલા આવે ને સપલા ગરેડા રોકા ઈવડે બાંધવાના છે. તો હજી એમાં કેટલી વાર લાગે એ તો હવે બાંધવા મળી પછી ખબર પડે. તો મોટરસાઇકલ આપણે સવારમાં સાંયે મૂક્યું હતું તો અત્યારે આવી ગયો તડકો. તો આને પહેલાં વગે કરી નાખવી એટલે પેટ્રોલ ઓછું ઓલું થાય. તો મોટરસાઇકલને પણ લીમડાની સાંયે મૂકી દીધું છે એટલે ઠંડો એને પવન આવ્યા રાખે. તો આપણે આ બાસકામાં ભરેલા છે ગરેડા. તો આ ગરેડા બાંધવાના છે. તો અત્યારે વાગી ગયો છે 1 વાગી ગયો છે અને આપણે ઓલા સપલા બાંધવાના હતા એ થાંભલે બધા બાંધી વાળા છે. તડકો જતા લપે સાંયે પંખો કરી ચાલો લાઇટ હોય તો હાલો. લાઇટ તો હે તો આપણે પંખે બેસવી પડે. કહું આપણે આ વાડીએ કંઈ ટિફિન લાવવા નથી એટલે આપણે જમવા જવાનું છે પહેલી વાડીએ. તો હાલો તો આવી જમવા આવે. તો મિત્રો આપણે જમી લીધું છે વાડીએ અને વાડીએથી હવે જવાનું છે ગામમાં. ફોન આવી ગયો હતો તો કે આવવું જોઈએ તમારે. બીજું કાંઈ વાંધો નહીં, હાલો તો આપણે જ આવી છીએ હવે ગામમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો આપણે વાડીએથી આવી ગયા છીએ પાછા ગામમાં અને આપણે તડકો બહુ લાગી ગયો હતો પછી નાયા, ચા પાણી બનાવીને ચા પાણી પીધા. હવે પાછા આપણે બેસીશું નિરાયથી. પાછા આપણે કારખાનાથી પાછા આવી ગયા છીએ વાડીએ અને જવાનું છે ગાડી લેવા. આપણે આવ્યો તો ગાડી અહીં વાડીએ પડી છે તો જવાનું થયું પાછું રાજકોટ અચાનક. તો આપણે કારખાને પહોંચ્યા હતા, વરસાદ થઈ ગયો છે ચાલુ. બેટરીવાળા સેટનો ભાવ હતો કે સોડા પીવી જોઈએ. અત્યારે ખાંગ પડી ગઈ, પીવી જ નથી પણ આવા સેટ કે
તો જરા હાર મંગ્યું તો આપણે રાજકોટ પહોંચ્યા અને આપણે જે કામ હતું એ કામ પૂરું કરી નાખ્યું હે તો હવે આપણે નાસ્તો કરી લેવી છોકરાની ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે તો હું અનિલ બે ખાઈ લઈ બરોબર ને બરોબર તો હાલ કરી ચાલુ શેની વાત છે હવે આજ પડી મોડું થાય છે હવે ખાવ હોય તો ક્યારેક ક્યારેક આવતા રહેવાનું પૂરું તો મિત્રો આપણે નાસ્તો કરીને થઈ ગયા છે એકદમ કમ્પ્લીટ નાસ્તો કરી લીધો હવે અને હવે પાછું કયું ખાવાનું છે હીરે તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય ને તમે જો વિડીયો જોતા હોય તો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સાંભળી લો મનપસંદ એક મ્યુઝિક